વસ્તુ બતાવું એ તમે કમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય. બરોબર, જો આને શું કહેવાય કમેન્ટ કરજો જેને ખબર હોય તો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં દેશો ને? બધાને જય માતાજી, જય મા મોગલમાં, બધાને ગુડ મોર્નિંગ અને હવારમાં બધાને અમારા નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. જો અમે તો તૈયાર થઈ ગયા છીએ. મંતુભાઈ જો એના પપ્પા જો તાપવા બે ગયા છે. જો હાલો હંધાઈ તાપ તો બધાને જય માતાજી. સાણાથી તાપે છે કા સાણું પડ્યું હતું મેં કીધું અહીંયા તાપું બેઠો બેઠો ઈ તાપે છે. નવા વિડીયોમાં તમારું આજ થોડીક ટાઈટ વધારે પડે ને, થોડીક ટાઈટ આવે છે. ને મંતુભાઈ તું શું કરે છે? મંતુભાઈ તૈયાર થઈ ગયા છે. કેમ મંતુભાઈ? જો તો જો જો કેવો છે વળવાંગડો, કોઈ પડશે તે વાગશે નહીં ને. કાલ તો આપણે મેથી સોરીને આવ્યા હતા કા. રોજ રોજ થોડું સોરવાનું હોય કા ભાઈ. જો આ વળવાંગડો જો જો ચેનલમાં જે નવા નવા આવો એ સબસ્ક્રાઇબ કરતા જાયજો. પછી સબસ્ક્રાઇબ નથી કરતું, લાઈક શેર કરજો અને થોડોક સપોર્ટ આપજો, કમેન્ટ કરજો. ને ભાઈ જો અમારે આવું જ હોય, વાતું ગાતું રોજ હોય, વાતું ગાતું રોજ હોય. ને જો આમ જો કેવો ધુવાડો કર્યો ને. સુરત દાદા આજ તો મસ્ત ઉગ્યા જો, પણ અત્યારમાં ટાઈટ છે. આજ તો થોડીક વધારે ટાઈટ પડે એવું લાગે છે કા. જો હવે તાપ કર્યો જો દુડીભાઈ જો નામ જો આપણા પાત્રા કોક તો લજ્જુ ભીંડાને કાપી નાખ્યો, પણ નીચેથી આવે ભીંડો જો શીંગું થઈ ગયું. ધાણા હવે મસ્ત થઈ જાય છે. થોડાક તોડા એવા થાય ને ત્યાં સુધી નથી તોડવાના. અને જો મેં ડુંગળી વાવી હતી ને, ડુંગળી થઈ ગઈ છે. અને જો આપણે અહીં નવા બટેકા વાવ્યા હતા. જો આ ઉગ્યું, આ નવું બટેકું ઉગ્યું છે. અહીં બે ત્રણ વાવ્યા છે, એ ઉગે તે દી હાસા બધા એક ઉગી ગયું. આમે તો મોટા બટેકા થઈ ગયા છે. અને જો કોબી જો દડો આવતો હતો ને એમાં કોણ ખાઈ ગયું? જા અહીંયા આવતો હતો દડો, આમાં બેસી હવે અહીં મેથી થતી જ નથી, એવું ખાઈ જાય છે. આને શું છે એમ જતો વાહ વાહ એમ જો. લીંબુ પણ મોટા મોટા થઈ ગયા છે. તો જો આ કોબી છે. શું છે? કોબી છે. શું કહેવાય? કોબી. ઈ તો ખડ કહેવાય, ખડ. ઈ લીંબુ કહેવાય. જમરૂખડીમાં જમરૂખ જો આપણે તોડીએ આગળ કેવું લાગે. ગુલાબ જો ગુલાબડીમાં ગુલાબ અસલ આવી ગયા મસ્ત ને સરસ ના ગુલાબ આવી ગયા છે. ને આપણે જો વાડીએ જવું છે, તૈયાર થઈ ગયા છીએ. ભાત તૈયાર કરી નાખ્યું છે, કેમ કે આપણે વાડીએ ડુંગળી નીંદવાના દાડિયા કર્યા છે. અહીં જો નાગરવેલ છે, નાગરવેલ થઈ ગઈ છે. હજી નીંદાની નથી ડુંગળી, આજ નીંદાય થાય બપોર થાય ને ત્યાં લગભગ તો એવું લાગે છે. બપોર થાય ત્યાં નીંદાય જાય. મેં જો દાડિયા છે કે નહીં, તે ભાત બાદ બધું તૈયાર કરી લીધું છે. શાક ને રોટલા ને બધું તૈયાર કરી લીધું છે. અને આપણે જવાનું છે વાડીએ. ટાઈટ તો પડશે ગમે એટલી, જવું જ જોઈએ વાડીએ કા. તમારે શું કામ કરવાનું છે? પછી ઘઉંમાં મામા પાણી વળે ને એમાં દવા ખાતરનો ડબ્બે બેહવાનું છે. મંતુભાઈ હખા બેસે કાલ ચડ્યા હતા એ ફૂદીન વાળા હરમાર માથે હિસકા હે કેમ વાજ્યું હોય એમ કરે. જો જો ઈ વીકમાં ત્યાં કાંઈ નથી હવે, નથી મમ. હવે આપણે મળીએ આગળ વાડીએ. ભાઈ જો ખાખા કોળા કરવા માંડ્યા છે. હેલો ફેમિલી, તો પૂગી જાવ વાડીએ. હું તમને એક વસ્તુ બતાવું, એ તમે કમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય. બરોબર, જો આને શું કહેવાય કમેન્ટ કરજો જેને ખબર હોય તો. મને તો ખબર છે, હું નહીં કહું. તમને ખબર હોય તો તમે કમેન્ટમાં જણાવજો આને શું કહેવાય. ધાણાય નથી આને કહેવાય શું, કમેન્ટ કરજો તમે. વાડીએ પૂગી ગયા છે મસ્ત મજાના અત્યારમાં સવારમાં પોરમાં. ટાઈટ બહુ છે આજ, ટાઈટ બહુ છે. ટોપો ભૂલી ગયો ઘરે પીડ્યો હતો. અને આ વસ્તુ શું છે એ તમારે બધાને કમેન્ટ કરવાની છે. બાકી તો ઘઉં તો થઈ ગયા છે મોટા, ડુંઢી આવવાની ચારી છે.
અને આ લહણનો કેરો છે. જો આ લહણનો કેરો છે હો. લહણનો કેરો છે. અને આ ડુંગળી વાવી હતી ને મામાએ, ડુંગળી ઉગતી આવે છે. કારણ કે પહેલી ફેર વાવી હતી કાંઈ ઉગી નહીં, બીજી ફેર વાવી છે. બીજી ફેર વાવી ને તો ઉગી પાછી. આ બધું લહણ જ છે. લહણ છે. ઓલું મેં તમને દેખાડ્યું એ તમારે બધાને કમેન્ટ કરવાનું છે. કમેન્ટ કરીને કહેવાનું છે. કોઈ કમેન્ટ કરતા નથી, કમેન્ટ કરજો. તમને આવડતું હોય તો. મને તો ખબર છે શું છે એ. બાકી તમારા કમેન્ટ કરવાની છે, મારે તમારા પાસે કમેન્ટ કરાવવાની છે એ શું છે. હમણાં તો નકરી વાડીનું બ્લોગ આવે છે, કારણ કે વાડીએ કામ હોય એટલે વાડી આવવું પડે. એવું બધું છે. અને બીજું એક વસ્તુ બતાવું, એ પણ તમે કમેન્ટ કરીને કહેજો કે આને શું કહેવાય. આ શું છે? આવડો શું છે? જો કમેન્ટ કરીને કહેવાનું છે આ શું છે. જો અહીંયા છે, તમારે કમેન્ટ કરવાની છે કે આ શું છે, બરોબર? એવું બધું છે. બાકી તો વાડીએ દાળિયા છે થોડીક, ઓલા તમને વાત કરી હતી, થોડીક ડુંગળી નીંદવાની બાકી રહી ગઈ છે ને તેમાં ડુંગળી નીંદે છે. જો કોઈ દાળિયા દેખાતા હોય તો તમને 4-5 દાળિયા છે એવું બધું છે ને. મેં કીધું વાડીએ પૂગી જશે તો વાડીએ જરાક બ્લોગ ચાલુ કરી દેવી અત્યારમાં વાડીનો. એવું બધું છે. બાકી તો વાડીએ બધા હવ રીતે કામ કરતા હોય અત્યારમાં, કે જવાનો ટાઈમ મળે નહીં. કારણ કે શાળામાં બધું વાવ્યું હોય એટલે પાણી નાન તેને બધું વાળવું પડે. પાણી ન વાળે બધું સુકાઈ જાય. જવાનો ક્યાંય ટાઈમ મળતો નથી. અને મંતુભાઈ તો ખેતરમાં આટા મારે છે આમથી આમ ને મમ્મી પાસે. અને મેં કીધું થોડો બ્લોગ ઉતારી એવું, તમને દેખાડી એવું કે આને શું કહેવાય એમ. તમે કમેન્ટ કરજો જરાક. અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલમાં જે પહેલી વાર હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો, કમેન્ટ કરી લેજો. અને મેં તમને કીધું જરાક કમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય એમ. પાછો આ જગ્યાએ આવી ગયો છું કે આને શું કહેવાય એમ. અને બાકી તો ઠાંડા ગાડું અહીંયા આવી ગયું છે મસ્ત મજાનું. ઠાંડા ગાડું અત્યારમાં હાલ્યો હતું તો કેવું લાગે. બાકી તો વાડીનો રસ્તો છે, ગામનો રસ્તો છે ગામમાં જવાનો. અને આમ મઢડા ગામ નાનું આવ્યું છે, આથી મઢડા જવા ગયું ઠાંડા ગાડું ભાઈ. કેવું મસ્ત લાગે. ને સુરત દાદા તો ક્યાં પૂગી ગયા છે. અને વાડી હજી પૂગ્યા જ છે, કારણ કે મોડું થઈ જાય એવું બધું છે. જો છે દાળિયા, છે ને દાળિયા જો કેટલા છે, 4, 5, 6 છે. એવું બધું છે. જો હાથીડું કહેવાય. જો હાથીડું છે. ઠાંડા છે. ઠાંડા બતાવું તમને. હજી સારોલાનો ઢગલો એક સારોલાનો ઢગલો ખાઈ ગયા ઠાંડા. કારણ કે માલ એને દાદા રહ્યા એટલે સારોલું જો ઠાંડા થઈ મારવા દોડે તો દાદાનું લાગે ને એટલે મારે. કેવા સારા છે ઠાંડા જો. ફેમિલી વાડીઓમાં ઘણા બધા આટા મેળ્યા. તો વાગી ગયા છે 10:30 જેવું થયું છે ને. મેડમ ચા બનાવવા આવ્યા છે, મસ્તીનો ચા બનાવે છે. જો આજે એનો વારો પડી ગયો. કા મેડમ? તાપ થતો નથી. જો આનથી તાપ થાય. જો ઓલવાઈ જાય. મેડમ ચા બનાવે છે ને તાપ થતો નથી. ઘડીક મેં તાપ કરાવ્યો તોય છો નહીં. હું હા તારથી ને જ થાય તાપ. કા ચા બને છે મસ્ત મજાની વાડી. હાલો તમારે બધાને પી ગઈ તો ફેમિલી વાડીએથી તો ઘરે ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું હતું. તો આપણે વિડીયો તમને મેં દેખાડ્યો છે એને શું કહેવાય એને કમેન્ટ કરજો. અને વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલે. વ્લોગમાં નવા આવ્યા હોય એ સબસ્ક્રાઇબ કરતા જાયજો. સાંભળ્યું ને તમે બધાએ? દબાવતા જાયજો. ટીંગ ટીંગ. તો મળીએ કાલે આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, બાય બાય. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો પાછા. બાય બાય.